તો જય દ્વારકાધીશ બધાને ગાઈસ અને ગુડ મોર્નિંગ તો નહીં કહું પણ યાદમાં આવ્યો છે તે મેં વિડીયો શરૂ કરું છું કેમ કે આજ મારી તબિયત થોડી ખરાબ છે તો મોઢું જોઈને લાગતું છે કેમ કે સી નોટ તબિયત નથી ખરાબ, પિમ્પલ છે અહીંયા જો બધે. હા વાને કેવી રીતે મટાડવા એ પ્રોબ્લેમ છે. બધી મહેનત કરી લીધી જાતા જ નથી ગાઈસ. હું કંઈ તેલવાળું ખાતી પણ નથી કે થઈ જાય કે બહારનું નથી ખાતી તોય થાય છે એને अपने आप થાય છે. હું આવી છું ખેતરમાં તો તમને તો પહેલાં ખેતરનું ટૂર જઈ દઉં. આ છે ને બાજુમાં એક બે ચક્કર ગયું છે એ કારની સામું જોવે છે એને પહેલાં બતાવું. ઓકે ગાઈસ આમ જો આ ચકલી કેટલી નહીં, હા એની મમ્મી છે ને એનું બચ્ચું છે આગળ છે ને બી ખવડાવતા હતા. ઉડતી નથી, ઉડી જા બધા ઉડી જા. જો એવું લાગે છે મને બઠે છે મારા દીકરીનો વિડીયો હું લેવા ઉતારશું. હું છે ઓલા ચકલાને માળા પાસે લઈ જાઉં તમને. હાલો જો ગાઈસ કેટલા બધા છે. આમ બે ડાળમાં છે ને અડધા છે ને બને છે જો ભાડું આ બને છે ને આ બની ગયા છે ને અડધા નીચે પડી ગયા છે. ખબર નહીં કેમ શાયદ સ્ટ્રોંગ નહીં હોય. જો લાડ બધા બની ગયા પછી પડી ગયા. આ તો છે ને અડધાની અંદર છે ને બચ્ચા છે. હું આ છે ને જે ત્રણેયની અંદર એકમાં બચ્ચા છે કેમ કે અવાજ આવતો હોય સમજાણું બચ્ચાનું. જો અત્યારે હાલમાં આવે છે અંદર છે જો માળો હલે છે. વાવ નાઈસ. બહાર નીકળ્યું શાયદ વિડીયોમાં આવ્યું હોય તો હું તો ભીગી છે તમારી માથે ના પડે. પછી ગાઈસ અહીંયા જો એક બને છે નવી એક ડાળી બને છે અહીંયા જો સમજાણું. એન્ડ ગાઈસ કપાસ જેવો કવડો થયો છે હવે તો આમાં ફૂલડા ને એવું બધું આવવા માંડ્યું છે. જોરદાર માળા અહીંયા પડી ગયું. આ જુઓ આ રહ્યા ફૂલડા બધા કપાસ. આ વચમાં છે ને ખાતર નથી તે ના હાવ કેવું છે ને આ જો આ બધું ખાતર નાખેલું છે દેશી ખાતર એટલે કેટલો કપા ઊંચો ઊંચો છે સમજાણું. ખડે થઈ ગયું છે હવે હાથી આંકી નાખે તો સારું નકર વધી જશે ગાઈસ. ને આ માળા કેવા આવે આમ જો આનું જોઈએ અહીંથી જવાનું હોય અંદર ખાલી નથી. આમ જો ખડસ છે જોઈ લો. શું થશે આનું પડારે છે અને અહીંયા જો આ બનાવે છે. ક્યાં ગઈ ચરી અહીંયા અરે ઉડી ગઈ. बाय मैडम जी क्यों उड़ रही हो तुम? पीली चकली से वो पासी गई जरिए नहीं गाइस खेतरનું ટૂર બતાવવામાં તો પહેલાં તો આપણે ભેંસોનો ચારો દેખાડવાનો હોય પણ તો અત્યારે બતાવું છું. જો આ છે કંઈક ભેંસોનો ચારો જે ઓલમોસ્ટ અડધો વઢાઈ ગયો છે અડધો રેડી થાય છે વઢાવવા માટે ને અત્યારે અહીંયા આ બધા શેઢા હોય ને એ વાઢવાના હોય તો શેઢો બધો બાકી છે ને એક અહીંયા રેડી છે. ગાઈસ આમાં છે ને અડધા હોલામાં હોય ચકલિયું બહુ હોય. આમાં તમે જુઓ ને તો ગમે ત્યાં ચકલીના માળા ખડમાં હોય ને હોય જ છે. બચ્ચા હોય કે ઈંડા હોય કે ના હોય પણ માળા તો હોય જ તે. તો જો અહીંયા છે એક માળો પણ આની અંદર છે ને કાંઈ નથી. આમ દબી ના જ હોય પણ મને ખબર છે તારામાં કાંઈ ન હોય. ઓકે તમે આમ દબાવતાની નકર જે અંદર હશે ને એ બચ્ચારું મરી જશે. જો આ વાટિયા ખડ આ જો વઢાઈ ગયું છે થોડા દિવસ પહેલાં જ વાટ્યું છે એવડું છું પછી પાછું વઢાય એવું થઈ જશે. ને ખેતરનું લુક જો આ ઉપલો ભાગ છે નીચલો ભાગ. આપણે થોડીક વારમાં જ વરસાદ આવવાનો છે કદાચ નહીં પણ આવશે જ તે કેમ કે બહુ અંધારો છે. આમ જો આ સાઈડ જો બધા છે ને આ મોટા તાર છે ને એમાં અવાજ આવવા મળે વીજળી થાય ને એનો તમને નહીં સમજાય ગઈ રહેવા જો. ઓકે આમ જો અહીંયા છે એ વરસાદ બહુ આવવાનો છે કદાચ અહીંથી પણ આવે એવું છે ને આ મોટા તાર છે ને એમાંથી અવાજ આવવા મળે કેમ કે વીજળી થતી હોય ને એટલે આમાં તડ થવા મળે જેને
મોટા તાર પાસે વીજળીનો અનુભવ હશે એને ખબર હશે. સમજાણું? આ બધો વરસાદ છે અહીંયા છે, અહીંયા બહુ છે જબરદસ્ત. કાલે પણ અમારે ત્યાં વરસાદ સારો હતો, કદાચ આજે પણ આવે તો. ગાઈઝ આ તમને કદાચ યાદ હોય તો આપણે બધું ચોપ્યું હતું જે અત્યારે વેલા ખાઈ ગયા છે. જો ત્યારે થઈ ગયા છે મોટા મોટા વેલા. ને આમાં કારેલાનું પણ ચોપ્યો હતો, તરબૂચ પણ ચોપ્યું હતું. એ કાંઈ તો બતાતું નથી, એ કારેલાનું બતાવે છે જરૂર, પણ આમાં કાંઈ છે તો નહીં કારેલું. આ કારેલાનું છે. કયો વેલો ખબર છે? આ કારેલાનું કહેવાય. જો આ કંઈ નથી આમાં તો. આને શું કહેવાય? કે સોળી કહેવાય ને, સોળી. આને કહેવાય ઈંદાણિયા, રાઈટ? આ જરા અહીંયા આને કહેવાય સોળી, જે હજી નાની છે ગાઈસ, સાવ નાની છે. જો આ જરો લાંબી લાંબી આવે આવી રીતની. ઓકે, તો હું મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું, કેમ કે કંઈ કોન્ટેન્ટ જ નથી મારી પાસે. મને ખબર છે આવતા કાલે પણ મારી પાસે કંઈ કોન્ટેન્ટ નહીં હોય. આ તો હું જસ્ટ ખેતરમાં ગઈ હતી એટલે આઈડિયા આવ્યો. ખેતર ટૂર આપી દઉં શું હાલે છે અત્યારે હાલમાં ખેતરમાં. ઓકે ગાઈસ, તારમાં પાછો અવાજ આવ્યો. બાય, મળીએ પાછા નવા વ્લોગમાં. ઓકે, સબસ્ક્રાઈબ કરતા જાઓ ફટાફટ. બીજા વ્લોગ સારા છે, ઓકે, એ જોતા જશે. ઓકે, બાય.